તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર વાગરાથી। વાગરા નકુચા ગેંગ સક્રિય। સુત્રેલના બંધ મકાનમાંથી લાખો મતા ઉપર હાથ ફેરો થયા હોવાની માહિતી। બનાવ અંગે સૂત્રો થકી મળતી માહિતી મુજબ વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ કે જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા। તે દરમિયાન રાત્રિના સમયે ચોરી સમયે તેઓના બંધ મકાનની ગ્રીલનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ઘરમાં રહેલા કરિયાણા સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઈ છે। જોકે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતૂત કેદ થવા પામી હતી, જેમાં 3 જેટલા અજાણ્યા ઇસમો ચોરી કરવા આવે છે અને ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરો તોડી નાખે છે, પરંતુ પાછળ લાગેલ અન્ય કેમેરોમાં તમામ ગતિવિધિ કેદ થઈ જાય છે। ઘટનાની જાણ થતાં જ મકાન માલિક તાબડતોબ સુત્રેલ ગામે દોડી જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ઘટનાને લઈ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી। જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ચોપડી કોઈ માહિતી નોંધવા પામી ન હતી। ગત 16 નવેમ્બરના રોજ પણ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ ગટર જેવા ઓજારોથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારદાતને અંજામ આપી પલાયન થઈ ગયા હતા, જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિશે આજ દિન સુધી માહિતી મળી નથી। સંવાદદાતા સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।